Good afternoon, students. ધોરણ 5 વિષય કોમ્પ્યુટર પાર્ટ 5 વર્ડ માઇક્રોસોફ્ટ વર્ડ 2007 તેની અંદર જે મેઇન ટોપિક આપણે ભણીએ છીએ કે વર્ડમાં કામ કરવું. આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરીએ છીએ. ટોપિક નંબર 7 છે કે લખાણને કોપી અને મૂવ કરવા માટે પેજ નંબર 61 તેની અંદર આજે આપણે આટલા ઓપ્શનનો ઉપયોગ કરશું. સૌથી પહેલું છે કોપી કરવું, કટ કરવું, પેસ્ટ કરવું, અન્ડુ, રીડુ અને ન્યૂ. આ દરેક ઓપ્શનનો ઉપયોગ આપણને આવડે છે, પણ આજે આપણે દરેક ઓપ્શનનો ઉપયોગ સાથે કરશું. તો બુકમાં જે રીતના આપણને સ્ટેપ્સ આપેલા છે તે આપણે જોતા જોઈએ. પેજ નંબર 61 ઉપર તમે યલો કલરના બુક્સની અંદર કયા કયા ઓપ્શનનો ઉપયોગ કરશો તેના વિશે માહિતી આપેલી છે. તેમાં સૌથી પહેલું છે કોપી. તો કે સિલેક્ટ કરેલા લખાણને કોપી કરવા અને તેને ક્લિપબોર્ડમાં મૂકવા માટે. જ્યારે તમારે કોપીનો મતલબ શું છે કે તમારે કોઈ એક સરખું વાક્ય છે, લખાણ છે અને એક સરખું પાછું તમારે લખવું હોય ત્યારે આપણે કોપી ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ. તો ખાલી કોપી ઓપ્શનનો ઉપયોગ કરવાથી લખાણ કોપી થઈ જતું નથી. કોપી થશે પણ એને બતાવવા માટે આપણે પેસ્ટ નામના ઓપ્શનનો ઉપયોગ કરવાનો થશે. ત્યારબાદ બીજા નંબરનો ઓપ્શન છે કટ. શું કે છે કે સિલેક્ટ કરેલું લખાણ કટ કરવા અને તેને ક્લિપબોર્ડમાં મૂકવા માટે. જ્યારે કોપીનો મતલબ શું છે કે એક સરખી બે નકલ કરવી, ઝેરોક્સ કોપી કરવી. અને કટનો મતલબ શું છે, સપોઝ કે મારી પાસે લખાણ અહીંયા હોય કે અહીંયા મેં કોમ્પ્યુટર નામનો શબ્દ લખેલો હોય તેને મારે અહીંયાથી કાઢીને આ સાઈડ મતલબ કે રાઈટ હેન્ડ સાઈડ મૂકવો હોય ત્યારે હું એક જગ્યાએથી કાઢીને બીજી જગ્યાએ મૂકવો છે, તેના માટે હું કટ ઓપ્શનનો ઉપયોગ કરીશ. લાસ્ટમાં થર્ડ નંબરનું શું છે તો કે કટ કે કોપી કરેલા લખાણને પેસ્ટ કરવા માટે. તમે કટ કરશો તો લખાણ કટ થઈ જશે, અદ્રશ્ય થઈ જશે, પણ એ ત્યાં સુધી ક્લિપબોર્ડમાં સચવાયેલું રહેશે. જ્યાં સુધી તમે એને દેખાડશો નહીં ત્યાં સુધી એ આપણને જોવા મળશે નહીં. તેને દેખાડવા ડિસ્પ્લે કરવા માટે આપણે પેસ્ટ નામના ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ. તે જ રીતે કોપીમાં આપણે લખાણની કોપી કરી લેશું પણ તેને આપણે બતાડશું નહીં ત્યાં સુધી તે આપણને બીજી નકલ દેખાડશે નહીં. બીજી નકલ દેખાડવા માટે આપણે પેસ્ટ નામના ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ. ત્યારબાદ શું આપેલું છે અન્ડુ. છેલ્લી ક્રિયાને ઉલટાવવા માટે. સપોઝ કે મેં કોઈ પણ વાક્ય લખેલું હોય, એ વાક્યને મારે કાઢી નાખવું છે, ઇરેઝ કરવું છે, ત્યારે આપણે અન્ડુનો ઉપયોગ કરીએ છીએ. અને ત્યારબાદ શું છે રીડુ. તો જે લાસ્ટમાં આપણે કાઢેલું છે, ઇફેક્ટ કાઢેલી હોય એ ઇફેક્ટને પાછી લઈ આવી છે ત્યારે આપણે રીડુનો ઉપયોગ કરીએ છીએ. રીડુનો ઉપયોગ ત્યારે જ થશે જ્યારે આપણે અન્ડુનો ઉપયોગ કરેલો હશે. લાસ્ટમાં છે 6 નંબરનું ન્યૂ. નવો કોરો ડોક્યુમેન્ટ બનાવવા માટે આપણે ન્યૂ નામના ઓપ્શનનો ઉપયોગ કરીએ છીએ. પેજ નંબર 62 ઉપર જોઈએ. સ્ટેપ્સ આપેલા છે. પહેલો પેરેગ્રાફ વાંચું છું. આપણે પ્રથમ લખાણની કોપી એટલે કે કોપી અને પેસ્ટ કરીશું. તમે ડોક્યુમેન્ટમાં સમગ્ર લખાણ અથવા તો તેનો થોડો ભાગ અથવા તો અન્ય ડોક્યુમેન્ટને કોપી અને પેસ્ટ કરી શકો છો. કોપી અને પેસ્ટ માટે તમે કોઈ એક શબ્દ છે, અક્ષર છે, વાક્ય છે, પેરેગ્રાફ છે કે આખું ડોક્યુમેન્ટને પણ તમે કોપી પેસ્ટ કરી શકો છો, કટ પેસ્ટ પણ કરી શકો છો. હવે સ્ટેપ્સ આપેલા છે તો સ્ટેપ્સ પ્રમાણે જોતા જઈએ. સૌ પ્રથમ જો ટાઈગર નામનો ડોક્યુમેન્ટ ખોલો તો આપણે કહીએ તો ટાઈગર નામનો ડોક્યુમેન્ટ ઓપન કરી લઈએ. ખબર કેમ પડશે કે મારું તો ટાઈગર નામનો જ ડોક્યુમેન્ટ ઓપન છે? તો ટાઇટલ બારમાં આપણે જે ફાઇલને જે નામથી સેવ કરેલી હશે તે આપણને ડિસ્પ્લે થશે. તો આપણે લાસ્ટમાં શેના નામથી સેવ કરી હતી? તો ધ ટાઈગરના નામથી સેવ કરેલી છે. સ્ટેપ નંબર 2 શું કહે છે કે હોમ ટેબ પસંદ થયેલી જ છે. તો કે હા, હોમ ટેબ પસંદ થયેલી જ છે. સ્ટેપ નંબર 3 શું કહે છે કે એડિટિંગ ગ્રુપમાં સિલેક્ટ ઉપર ક્લિક કરો. અલગ અલગ ગ્રુપ આપેલા છે. ક્લિપબોર્ડનું ગ્રુપ છે, ફોન્ટનું ગ્રુપ, પેરેગ્રાફ ગ્રુપ, સ્ટાઇલ ગ્રુપ અને એડિટિંગનું ગ્રુપ. એની અંદર મને સિલેક્ટના બટન ઉપર ક્લિક કરવાનું કહે છે. તમને એક ડ્રોપ ડાઉન મેનુ જોવા મળે છે તો કે હા. સ્ટેપ નંબર 4 શું કહે છે સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરો. તેમાંથી સૌથી પહેલો ઓપ્શન છે સિલેક્ટ ઓલ ઉપર ક્લિક કરો અને ડ્રોપ ડાઉન મેનુ બંધ થઈ જશે તો કે હા. અને સમગ્ર લખાણ હાઇલાઇટ એટલે કે સિલેક્ટ થયેલું જોવા મળશે, જે આપણે સ્ટેપ નંબર 4 ના ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ. સ્ટેપ નંબર 5 શું કહે છે કે ક્લિપબોર્ડમાં કોપી પર ક્લિક કરો. સિલેક્ટ કરેલું લખાણ કોપી થશે અને ક્લિપબોર્ડમાં મુકાશે. હવે આટલું લખાણને મારે કોપી કરવી છે
તેના માટે ક્લિપબોર્ડના ગ્રુપની અંદર કોપીનો જે ઓપ્શન છે તેના પર ક્લિક કરવાનું કહે છે, એટલે આપણે કોપી કરી લીધી. તો કોપીનું જે લખાણ છે, મતલબ કે આ ડોક્યુમેન્ટનું જે લખાણ છે તે સચવાઈને ક્યાં રહેશે? આ ક્લિપબોર્ડની અંદર જ રહેશે. સ્ટેપ નંબર 6 શું કહે છે? હાઇલાઇટ દૂર કરવા માટે તારીખના અંતે ક્લિક કરો. તારીખની પાછળ તમે કર્સર ઝબૂકતું જોઈ શકશો. હવે મારા સિલેક્શન હાઇલાઇટ કાઢી નાખવું છે, તેના માટે તારીખની પાછળ હું ક્લિક કરીશ એટલે મારું લખાણ સિલેક્શન વયું ગયું છે અને મને કર્સર ઝબૂકતું જોવા મળે છે. સ્ટેપ નંબર 7 શું કહે છે? પેજ નંબર 63 કે કોપી કરેલા લખાણને પેસ્ટ કરવા માટે 2 લીટી જેટલી જગ્યા છોડવા માટે 2 વાર એન્ટર કી કરો. એક એન્ટર કી બરાબર એક લાઈન, બીજી એન્ટર કી એટલે બીજી લાઈન, ત્રીજી એન્ટર કી એટલે ત્રીજી લાઈન, એટલે મને 2 વખત ક્લિક કરવાનું છે એટલે 2 લાઈનની જગ્યા મેં છોડેલી છે. સ્ટેપ નંબર 8 શું કહે છે? ક્લિપબોર્ડમાં પેસ્ટ બટન પર ક્લિક કરો. જ્યાં કર્સર ઝબૂકતું હતું ત્યાં કોપી કરેલ લખાણ પેસ્ટ થશે. હવે મેં લખાણને કોપી કર્યું છે, પણ જ્યાં સુધી ને પેસ્ટ નહીં કરું ત્યાં સુધી મને લખેલું કરેલી કોપીનું મતલબ લખાણ દેખાશે નહીં. તો તેના માટે મારે પેસ્ટ ઉપર ક્લિક કરીશ. મેં જે કોપી કરેલું હતું તે મને અહીંયા દેખાડે છે. આપણે જોઈ શકીએ છીએ પેજને આપણે નાનું કરી લઈએ. જોઈ શકીએ છીએ કે એક પેજમાં આપણે 2 કોપી થઈ ગઈ છે. આની આપણે કોપી કરી હતી અને આપણે પેસ્ટ કરેલું છે. સ્ટેપ નંબર 8 ના ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ લખાણની બંને કોપી જોવા માટે વર્ટિકલ સ્ક્રોલ બારનો પણ આપણે ઉપયોગ કરી શકીએ છીએ. સપોઝ કે મારી સ્ક્રીન મોટી છે તો હું જોવા માટે જે ઊભી સ્ક્રોલ બાર છે એને આપણે શું કહીએ છીએ? વર્ટિકલ સ્ક્રોલ બાર પણ કહીએ છીએ. તો હું 2 પેરેગ્રાફને જોઈ શકું છું. સ્ટેપ નંબર 9 પેજ નંબર 64 ટાઇટલ બાર પર અન્ડુ ઉપર ક્લિક કરો. હવે શું કહે છે? ટાઇટલ બાર પર અન્ડુ ઉપર ક્લિક કરો. લાસ્ટમાં જે આપણે કોપી કરેલી હતી તે નીકળી જશે, જે નીકળી ગયેલી છે. એટલે કે છેલ્લી ક્રિયા કોપી કરેલું લખાણ પેસ્ટ કરવાનું જે પેસ્ટ કર્યું હતું તે કેન્સલ એટલે કે રદ થઈ જશે. હવે ડોક્યુમેન્ટમાં તમારી પાસે ફક્ત એક જ લખાણ રહેશે. હવે મારી પાસે ડોક્યુમેન્ટમાં એક જ લખાણ છે. જ્યાં કોપી કરેલું લખાણ પેસ્ટ કર્યું હતું તે કર્સર ઝબૂકતું તમે જોઈ શકશો. આપણે અહીંથી પેસ્ટ કરવાનું શરૂ કર્યું હતું એટલે અહીંથી આપણે કર્સરને ઝબૂકતું જોઈ શકીએ છીએ, જે સ્ટેપ નંબર 9 ના ડાયાગ્રામમાં આપણે જોઈ શકીએ છીએ. સ્ટેપ નંબર 10 શું કહે છે? કે ટાઇટલ બાર પર રીડ ઉપર ક્લિક કરો એટલે અન્ડુની જે ક્રિયા હતી ઉલટાવવાની તે પાછી આવી જશે અને પેસ્ટ કરેલું લખાણ આપણે જોઈ શકશું. હું શું કરી શકું? જે મેં લખાણને કાઢી નાખ્યું છે અન્ડુ કરીને મારે પાછું લાવું છું ત્યાંથી હું અન્ડુ કરીશ એટલે આપણને લખાણ પાછું જોવા મળશે. આવી ગયું લખાણ મારી પાસે પાછું. સ્ટેપ નંબર 10 આપણે કર્યું. હવે શું કહે છે? એક નવી લાઈન કહે છે કે હવે આપણે પસંદ કરેલા લખાણને નવા કોરા ડોક્યુમેન્ટમાં મૂવ કરવા માટે કટ એન્ડ પેસ્ટનો ઉપયોગ કરીશું. અત્યાર સુધી આપણે કટ કોપી શેમાં કર્યું? એકને એક પેજની અંદર આપણે એકને એક ડોક્યુમેન્ટની અંદર આપણે કટ કોપી પેસ્ટ કરેલું છે. હવે મારા સેમ ટુ સેમ લખાણને બીજા નવા કોરા ડોક્યુમેન્ટમાં કોપી પેસ્ટ કરવા છે. તો તેના માટે આપણે કઈ રીતે કરીશું તે જોઈએ. તેમાં 11મું સ્ટેપ નંબર કોપી કરેલા લખાણને સિલેક્ટ કરો. આ જે મેં કોપી કરેલું લખાણ છે આ મારો પહેલો પેરેગ્રાફ છે અને આ મારો બીજો પેરેગ્રાફ છે. આને હું શું કરીશ? સૌથી પહેલા સિલેક્ટ કરીશ. હવે આખો પેરેગ્રાફ સિલેક્ટ થઈ ગયો. પેજ નંબર 65 સ્ટેપ નંબર 12 શું કહે છે? કે ક્લિપબોર્ડમાં કટ ઉપર ક્લિક કરો. સિલેક્ટ કરેલું લખાણ કટ થઈ જશે અને ક્લિપબોર્ડમાં મુકાઈ જશે. હવે જે મેં લખાણ સિલેક્ટ કરેલું છે તેને મારે હોમમાંથી ક્લિપબોર્ડમાંથી કટ કરવાનું કહે છે. તો મારા ડોક્યુમેન્ટમાં અત્યારે એક જ પેરેગ્રાફ જોવા મળે છે અને મેં કટ કરી લીધું અને તેનું કટ શેમાં આવી ગયું? ક્લિપબોર્ડના બોક્સમાં, એના પછીની લાઈનમાં.
હવે ડોક્યુમેન્ટમાં તમારી પાસે માત્ર એક જ મૂળ લખાણ છે જ્યાં આપણે સિલેક્ટ કરેલું હતું કે મારું કર્સર પાછું આવી જશે, જે આપણે અહીંયા જોઈ શકીએ છીએ. સ્ટેપ નંબર 30, નવો વર્ડ ડોક્યુમેન્ટ ખોલવા માટે ટાઇટલ બાર પર ન્યૂ ઓપ્શન પર ક્લિક કરો. હવે મારે નવો ડોક્યુમેન્ટ ખોલવો છે તો ટાઇટલ બારમાં અહીંયાથી ન્યૂ ઓપ્શન છે અથવા તો ઓફિસ બટનમાંથી પણ તમે ન્યૂ ઓપ્શન ઉપર ક્લિક કરી શકો છો. અહીંથી બ્લેન્ક, અહીંથી ક્રિએટ, એટલે મારો નવો ડોક્યુમેન્ટ ઓપન થયેલો બતાડે છે, ડોક્યુમેન્ટ 3. સ્ટેપ નંબર 14, નવા કોરા ડોક્યુમેન્ટમાં હોમ ટેબ પસંદ થયેલી છે તો કે હા. સ્ટેપ નંબર 15 શું કહે છે કે ક્લિપબોર્ડની અંદર પેસ્ટ ઉપર ક્લિક કરો, એટલે જે લખાણની આપણે કટ કરેલું હતું તે આપણે અહીંયા મૂકી દીધેલું છે ને કટ કરેલું લખાણ નવા ડોક્યુમેન્ટમાં પેસ્ટ થઈ જશે. શું કર્યું અત્યારે આપણે એક જગ્યાએથી કાઢીને તેને આપણે બીજી જગ્યાએ કર્યું, એટલે કે કટ અને પેસ્ટ. હવે આપણે ડોક્યુમેન્ટમાં જોઈ લઈએ. આજે મારું ટાઈગર નામના ડોક્યુમેન્ટમાં મારી પાસે એક જ પેરેગ્રાફ છે ને બીજો પેરેગ્રાફ હતો તે મેં અહીંથી ખસેડીને ક્યાં મૂક્યો, ડોક્યુમેન્ટ 3 ના નવા પેજની અંદર મૂકેલો છે, જે આપણે જોઈ શકીએ છીએ. હવે શું કે છે, હવે આપણી પાસે એક સરખા લખાણવાળા બે ડોક્યુમેન્ટ છે તો કે હા, એક જ પેરેગ્રાફ વાળા આપણી પાસે બે ડોક્યુમેન્ટ છે, ડોક્યુમેન્ટ 3 અને બીજું છે ધ ટાઈગર. સ્ટેપ નંબર 16, ટાસ્ક બાર પર વર્ડ આઇકન પર માઉસ પોઇન્ટર રાખો એટલે તમને રચેલા બે વર્ડ ડોક્યુમેન્ટ આપણે જોઈ શકીએ છીએ, જે આપણને થંબનેલ વ્યૂમાં જોવા મળશે, જે આપણે સ્ટેપ નંબર 16 ના ડાયાગ્રામમાં જોઈ શકીએ છીએ. પછી છે સ્ટેપ નંબર 17, સ્ક્રીન ઉપર નવા ડોક્યુમેન્ટની વિન્ડો જોવા માટે નાની સ્ક્રીન ઉપર ક્લિક કરો. તો આપણે વિન્ડો ટાસ્ક બારમાં જોઈએ છીએ નાની બે વિન્ડો દેખાય છે, તો બે નાની વિન્ડોને આપણે શું કહીએ છીએ, થંબનેલ વ્યૂ કહીએ છીએ. અને સ્ટેપ નંબર 18 શું કહે છે, નવા ડોક્યુમેન્ટને ક્લોઝ કરવા માટે, ડોક્યુમેન્ટ 3 ને ક્લોઝ કરવા માટે ક્લોઝ બટન ઉપર ક્લિક કરશો એટલે આપણને એક ડાયલોગ બોક્સ જોવા મળશે. ડાયલોગ બોક્સ આપણને શું કહેવા માંગે છે, જો તમારે ડોક્યુમેન્ટને સેવ કરવો હોય તો યસ આપો અને જો તમારે ડોક્યુમેન્ટને સેવ ન કરવો હોય તો ન આપો. એટલે આપણે જે ડોક્યુમેન્ટ નવો બનાવ્યો હતો તે ક્લોઝ કર્યા વગર જ આપણે ક્લોઝ કરી દીધેલો છે, જે સ્ટેપ 19 માં આપણને કીધેલું છે. સ્ટેપ 20, ડોક્યુમેન્ટમાં કરેલા ફેરફારો કરવા માટે સેવ બટન ઉપર ક્લિક કરો એટલે આપણું ડોક્યુમેન્ટ સેવ થઈ જશે. સ્ટેપ નંબર 21 શું કે છે, ડોક્યુમેન્ટ બંધ કરવા માટે ક્લોઝ બટન ઉપર ક્લિક કરો એટલે આપણે જે સેવ કરેલી ફાઇલ છે તે ક્લોઝ થઈ જશે. તો અત્યાર સુધી આપણે શું જોયું, કોપી પેસ્ટ અને કટ કોપી. કોપી પેસ્ટ અને કટ કોપીનો મતલબ શું છે, કોપી પેસ્ટ એટલે કે એકને એક વસ્તુની નકલ બનાવવી. સપોઝ કે આ ધ લાયન છે, તમારે અહીંયા પેસ્ટ કરવું છે, કોપી કરવું છે. સૌથી પહેલા કોપી કરીશ અને અહીંયા બાજુમાં બીજી એની નકલ બનાવવી છે, તો અહીંથી જેને હું શું કરીશ, પેસ્ટ. એટલે એક જ સરખી બે નકલ ઊભી થઈ ગઈ. હવે મારે એવું કરવું છે કે આખું આ વાક્ય કાઢીને મારે અહીંયા નીચે મૂકવું છે, ખસેડવું છે, ત્યારે આપણે શું કરશું, કટ પેસ્ટનો ઉપયોગ કરશું. સૌથી પહેલા પાછું અહીંથી સિલેક્ટ કરીશ, અહીંથી હું કટ કરીશ અને ક્યાં પેસ્ટ કરવું છે તો ત્યાં ડેટની નીચે, તો અહીંથી જેને હું શું કરીશ, પેસ્ટ. એટલે ઉપરથી લખાણ ખસેડીને મેં ક્યાં મૂકી દીધું, નીચે મૂકી દીધું. તો અત્યારે લાસ્ટમાં આપણે શું જોયું, કટ પેસ્ટ. અને પહેલા શું જોયું હતું, કોપી પેસ્ટ. આજે આપણે શું ભણ્યા કે કોપી કેવી રીતે કરવી, કટ કેવી રીતે કરવું, પેસ્ટ કેવી રીતે કરવું, અન્ડુ, રીડુ અને ન્યૂ. એક સરખી નકલ કરવી હોય તો કોપી પેસ્ટ અને ખસેડવું હોય તો કટ પેસ્ટ, અને કંઈ પણ ઇફેક્ટ દૂર કરવી છે તો અન્ડુ, અને જે ઇફેક્ટ દૂર કરી છે તેને પાછી લઈ આવવી હોય તો રીડુ, અને નવો ડોક્યુમેન્ટ ઓપન કરવો હોય તો ન્યૂ. આ ટોપિકને હું અહીંયા પૂરો કરું છું.